એસ્ટેટમાં શું સ્ટ્રેટેજી હોય? આઈ થિંક મેસેજીસ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે શું મેસેજ કન્વે કરો છો અને તમે તમારી ઓડિયન્સને કેટલી સારી રીતે સમજો છો. રીલ્સથી જેટલું માર્કેટિંગ થાય છે એમાં નોલેજ સાથે કમ્યુનિકેશન બી એટલું જ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. કમ્યુનિકેશન ઇમ્પોર્ટન્ટ છે અનડાઉટેડલી, કારણ કે તમે સામેવાળા વ્યક્તિને તમારા એક વિડીયોના ફોર્મથી જ કમ્યુનિકેશન આપી રહ્યા છો. આજે કોઈ નાની બ્રાન્ડ્સની આપણે વાત કરીએ, સ્મોલ ટુ મીડિયમની વાત કરીએ, સર્વિસીસ કે પ્રોડક્ટ સેક્ટરમાં હોય, એનું તમને માર્કેટિંગ, ડિજિટલ માર્કેટિંગ આવે, કઈ રીતે એને ટેકલ કરો? 2 થી 3 વસ્તુઓ જોઈશે. એ બ્રાન્ડની શું પોઝિશનિંગ છે, બ્રાન્ડને શું એસ્પિરેશન છે, કે લોકોએ કઈ ડાયરેક્શનમાં જવું છે અને એમના માટે ગ્રોથ એઝ અ હોલ ક્યાં આગળ એ લોકો જોઈ રહ્યા છે. એડવર્ટાઇઝિંગની વાત કરીએ તો ડિજિટલ માર્કેટિંગના જે સૌથી મોટા બે ટૂલ છે, ગૂગલ એડ્સ અને મેટા એડ્સ. શું ડિફરન્સીસ છે આમાં? એકદમ સિમ્પલ ભાષામાં વાત કરું તો મેટા એડ્સ પુશ સ્ટ્રેટેજી છે. તમારી પ્રોડક્ટને લોકો સુધી પહોંચાડો. સેકન્ડ સપોઝ પકડો છો ગૂગલ એડ્સ, તો ગૂગલ એડ્સ તમારી એ બેસિકલી ફૂલ એડ્સ છે. હેલો એવરીવન, હું છું કવન ડાબી. ફરી હાજર છું એક નવો પોડકાસ્ટ લઈને, કોન્વો વિથ કવનમાં. આજના ટાઈમમાં કોઈ બી બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય અથવા તો તમારો બિઝનેસ ઓલરેડી ચાલતો હોય ને એમાં સેલ્સ વધારવો હોય, બિઝનેસને ગ્રો કરવો હોય, તો સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે? ડિજિટલ માર્કેટિંગ. આજનો સમય, આજનો ડિજિટલ ટાઈમ કે જ્યારે દરેક લોકો સોશિયલ મીડિયા પર છે. જ્યારે કોઈ બી ફ્રી પડે છે, મોબાઈલ ખોલ્યો, સોશિયલ મીડિયા મચડવા માંડ્યા, ઇન્સ્ટાગ્રામ જોયું, ફેસબુક જોયું. તો આ લોકોને તમે ટાર્ગેટ ક્યાં કરશો? આ લોકોની સાથે તમે માર્કેટિંગ ક્યાં કરશો? કઈ રીતે તમારી પ્રોડક્ટ લોકો સુધી પહોંચાડશો? આજના જે આપણા ગેસ્ટ છે એ ડિજિટલ માર્કેટિંગના એક્સપર્ટ છે. છેલ્લા 12 વર્ષથી એ ડિજિટલ માર્કેટિંગનું કામ કરે છે. હાર્દિક કડિયા એ ડિજિટલ માર્કેટિંગ કંપની ગ્લોબ ઇલેક્ટ્રાના ઓનર છે. બરોડામાં સ્થિત છે આ કંપની. એમની પાસે ડિજિટલ માર્કેટિંગનું એટલું બધું નોલેજ છે કે આજનો 1 કલાક કે 1.5 કલાકનો આ પોડકાસ્ટ પણ નાનો પડશે. બટ હું ટ્રાય કરીશ કે એમની પાસેથી દરેક સેક્ટરનું નોલેજ હું લઈ શકું. નાનો બિઝનેસ હોય, ઈ કોમર્સ કંપની હોય કે નાની શોપ હોય, એમને ડિજિટલ માર્કેટિંગ કઈ રીતે હેલ્પફુલ થાય ગ્રો કરવામાં, એ કઈ રીતે કંપની મોટી બની શકે, અને આજના ટાઈમમાં ડિજિટલ માર્કેટિંગ સેક્ટર કેવું છે, કેટલું મોટું સેક્ટર આ બની રહ્યું છે, કે ડિજિટલ માર્કેટિંગનું ફ્યુચર શું છે, આ બધી જ વાતો આજના પોડકાસ્ટમાં છે. મને તો ખૂબ મજા આવી હતી. આઈ હોપ યુ વિલ એન્જોય ઇટ અ લોટ. લેટ્સ સ્ટાર્ટ. હાર્દિકભાઈ, કેમ છો તમે? બસ મજા. ડિજિટલ માર્કેટિંગની આજે આપણે વાત કરીએ. તમે ડિજિટલ માર્કેટિંગની એજન્સી છે તમારી, આટલું સારું કામ કરો છો. હું બી આ સેક્ટરમાં નવો છું, જાણું છું થોડી બધી સોફ્ટવેર્સ કે એની સ્ટ્રેટેજીસ બધી થોડી ઘણી શીખી છે મેં બી. તો આઈ થિંક કે આજની કન્વર્ઝેશન મારા માટે બહુ હેલ્પફુલ રહેશે, મને નવું જાણવા મળશે. તો લેટ્સ સ્ટાર્ટ. ડિજિટલ માર્કેટિંગ, પહેલાં મને બેઝિક ડિજિટલ માર્કેટિંગ સમજાવો. માર્કેટિંગ અને ડિજિટલ માર્કેટિંગ અથવા તો ફિઝિકલ માર્કેટિંગ અને ડિજિટલ માર્કેટિંગમાં શું ડિફરન્સ છે? આઈ થિંક માર્કેટિંગ એઝ અ કોર બંને જગ્યાએ સેમ છે, પણ જ્યારે તમે એ જ માર્કેટિંગ સ્ટ્રેટેજીસ ડિજિટલ પ્લેટફોર્મ પર યુઝ કરીને માર્કેટિંગ કરો છો તો એને તમે બેસિકલી ડિજિટલ માર્કેટિંગ કહી શકો છો. બટ કેવું છે કે બાય ધ ટાઈમ માર્કેટિંગ બહુ જ ઇવોલ્વ થયું છે. આઈ થિંક 1950 કે બહુ જ પાસ્ટમાં તમે જુઓ તો 1700-1800માં ખાલી ને ખાલી પ્રિન્ટ ની અંદર જ્યારે પ્રેઝન્ટ થતું હતું એ વખતે એ રેવોલ્યુશનરી હતું. એના પછી ધીમે ધીમે પેપર્સ આવ્યા, પછી કદાચ રેડિયો પછી ટીવી આવ્યું, ટીવી આવ્યા પછી વેબ પ્લેટફોર્મ્સ આવ્યા, અને વેબ પ્લેટફોર્મ્સ આવ્યા પછી ધીરે ધીરે ડિજિટલમાં સોશિયલ મીડિયા, યુટ્યુબ અને બીજા પ્લેટફોર્મ્સ બી એડ થયા. અને આ બધી જ વસ્તુઓએ જે ઇવોલ્વ થઈને એક ફાઇનલ પ્લેસ બની એ ડિજિટલ પ્લેટફોર્મ થઈ ગયું. અને આ પ્લેટફોર્મ્સ પર, એટલે કે ઓનલાઈન ઇન્ડસ્ટ્રી પર તમે તમારું માર્કેટિંગ માટેની જેટલી બી પ્રોસેસ કરો એને તમે ડિજિટલ માર્કેટિંગ તરીકે સમજી શકો છો. એટલે ફિઝિકલ માર્કેટિંગ હોય કે ડિજિટલ માર્કેટિંગ હોય, જે માર્કેટિંગનો ફંડા છે એ સેમ રહે છે? આઈ ફીલ ધ સેમ, કારણ કે કેવું છે કે તમે આજના સિનારીઓમાં જે બ્રાન્ડ ક્રિએટ કરવી છે, તો બ્રાન્ડ કન્સિસ્ટન્સી એ તમારી પ્રિન્ટમાં હોય કે પછી ડિજિટલમાં હોય.
દેટ મસ્ટ બી ધેર. એટલે એ વસ્તુ તમે જો બ્રાન્ડ કન્સિસ્ટન્સી નહીં રાખો તો લોકો તમારી સાથે કનેક્ટ નહીં કરી શકે. એટલે સપોઝ તમે આપણે ડવની જ વાત કરીએ, ડવ એક બહુ ફેમસ શોપ બ્રાન્ડ છે. તો બેસિકલી તમે જ્યારે એને જોશો તો એ લોકોની પ્રિન્ટ એડ હોય, ડિજિટલ એડ હોય કે સોશિયલ મીડિયા પરનું કંઈ બી પ્લેટફોર્મ પરની પોસ્ટિંગ હોય, એ બધી જ જગ્યાએ લોકોની એક બ્રાન્ડ કન્સિસ્ટન્સી કે બ્રાન્ડ વિઝિબિલિટીનું પરસીવ્ડ વેલ્યુ સેમ હોય છે. તો આ વસ્તુ બેસિક છે કે ઓકે, તમે કોઈ બી પ્લેટફોર્મ પર જાઓ, એક સારી બ્રાન્ડ ક્રિએટ કરવા માંગો તો તમારે યુ હેવ ટુ બી કન્સિસ્ટન્ટ. અચ્છા, બરાબર. એટલે જો હું ડિજિટલ માર્કેટિંગની વાત કરું સ્પેસિફિકલી, ડિજિટલ માર્કેટિંગમાં કયા કયા સેગમેન્ટ્સ છે? ડિજિટલ માર્કેટિંગ આઈ થિંક 8 થી 9 જેવા અલગ અલગ ટચ પોઈન્ટ્સ છે. બેસિકલી કેવું છે કે તમે માર્કેટિંગ એઝ અ સિંગલ પ્લેટફોર્મ કે એરિયા જોવા કરતાં તમારા કસ્ટમર જે જગ્યાએ તમને ટચ કરતા હોય, કાં તો જ્યાં આગળ તમારી બ્રાન્ડ સાથે કનેક્ટ થતા હોય, એ બધા જ પ્લેટફોર્મ તમારા ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી માર્કેટિંગ પ્લેટફોર્મ્સ છે. હવે આજના સમયમાં સરળ ભાષામાં કહું તો વેબસાઇટ એ તમારું યુઝર પોઈન્ટ ઓફ વ્યૂનો સૌથી પહેલો ડિજિટલ ટચ પોઈન્ટમાંનો એક છે. કે ઓકે, એ કોઈ બી વિઝિટર તરીકે વેબસાઇટ વિઝિટ કરી, એ એક વન ઓફ ધ એસ્પેક્ટ થયું. ડિજિટલ પ્લેટફોર્મમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક છે, ઇન્સ્ટા છે, લિંક્ડઇન છે, ટ્વિટર છે, પિન્ટરેસ્ટ છે કે યુટ્યુબ છે, આ બધા તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ કાઉન્ટ કરી શકો. પ્લસ આજકાલ ઈમેલ માર્કેટિંગ એક વન ઓફ ધ ટૂલ છે, જેમાં ઈમેલ પર નોટિફિકેશન દ્વારા તમારા બ્રાન્ડના મેસેજને કન્વે કરવામાં આવતા હોય છે. વોટ્સએપ માર્કેટિંગ આજકાલનું વન ઓફ ધ ટ્રેન્ડિંગ ટૂલ થઈ ગયું છે. પછી તમે જોવા જાઓ તો આજકાલ ચેટબોટ્સ આવી ગયા છે, જે બી તમારી બ્રાન્ડ સાથેની કનેક્ટિવિટી કે કમ્યુનિકેશન માટેનું પાર્ટ ઓફ કમ્યુનિકેશન કરતા હોય છે. આ સિવાય સપોઝ તમે જાઓ તો ઘણા નાની બ્રાન્ડ્સ માટે ગૂગલ માય બિઝનેસ એક વન ઓફ ધ ટચ પોઈન્ટ છે, જ્યાં આગળ લોકો એમની બ્રાન્ડ સાથે કનેક્ટ થતા હોય છે. આ સિવાય સપોઝ હજી ઘણા બધા ડિજિટલ એપ્સ છે. તમારી સપોઝ બ્રાન્ડ છે અને તમે એપ બનાવ્યું છે તમારું, તો તમારું યુઝર પોઈન્ટ ઓફ વ્યૂથી એ એપ બી તમારું એક ડિજિટલ ટચ પોઈન્ટ થશે. બરાબર. એટલે આ રફલી બધા મેઇન ટચ પોઈન્ટ્સ છે જે ડિજિટલ પ્લેટફોર્મ પરના છે. મતલબ માર્કેટિંગનો આમ બી બેઝિક્સ એ જ છે કે જ્યાં જે પ્લેટફોર્મ પર અથવા તો જે પ્લેસ પર તમારા કસ્ટમર્સ અથવા તો પ્રોસ્પેક્ટિવ ક્લાયન્ટ્સ તમારા આવે છે, ત્યાં જઈને તમે એમને માર્કેટ કરો, ત્યાં જઈને તમે એમની પ્રોડક્ટ્સ કે સર્વિસીસ વિશે સમજાવો. તો આઈ થિંક ડિજિટલ માર્કેટિંગમાં બી એ જ છે કે જો તમારા કન્ઝ્યુમર્સ, તમારા ક્લાયન્ટ્સ ઇન્સ્ટાગ્રામ પર છે તો તમે ઇન્સ્ટા પર માર્કેટિંગ કરો, ફેસબુક પર છે તો ફેસબુક, રાઈટ એક્ઝેક્ટલી. અને આમાં સપોઝ જુઓ ને તો એના માટે ઘણા વાર માર્કેટિંગની અંદર ઘણી માર્કેટિંગ એજન્સી બેસિકલી એક સર્વે કહેવાય, માર્કેટિંગ સર્વે હોય. કે સપોઝ એક એક્ઝામ્પલ લઈએ તો કોકોકોલા એક વન ઓફ ધી લીડિંગ બ્રાન્ડ છે, જે રેગ્યુલર બેઝ પર પોતાના સર્વેસ કરાવતી હોય છે. હવે માર્કેટિંગ સર્વેનો બેઝિક પર્પઝ શું હોય કે બ્રાન્ડ કન્ઝ્યુમર કઈ વસ્તુ સાથે અલાઇન્ડ છે, કઈ એમની બ્રાન્ડ કમ્યુનિકેશન છે જે એમને રિઝલ્ટ જનરેટ કરી રહ્યા છે. માર્કેટિંગનું સપોઝ હવે એક એક્ઝામ્પલ આપીએ કે કોકોકોલાનું માર્કેટિંગનું ટોટલ બજેટ 100 કરોડ છે, અને 100 કરોડમાંથી સપોઝ એમને મીડિયા એડ્સ માટે સપોઝ એમનું બજેટ 25 કરોડ જઈ રહ્યું છે. તો 25 કરોડના બજેટને તમે પહેલા જ દિવસે કે એકદમ એક્ઝિક્યુટ કરી દો અને તમને રિસ્પોન્સ ના આવે તો તમારા 25 કરોડ પાણીમાં જતા રહે. એટલે માર્કેટિંગમાં કેવું થાય કે આ સીધા ફંડને તમે આવી રીતે ના ડાયવર્ટ કરે. કંપનીઓ શું કરે, એક નાના લેવલના સેમ્પલ સાઇઝ પર એનું એક્સપેરિમેન્ટ કરે, એને રિવ્યૂ કરે કે ઓકે સપોઝ એક ભારતને કે સપોઝ એક સેમ જે ટાર્ગેટ ઓડિયન્સ છે એના જેવી જ એક ટાર્ગેટ ઓડિયન્સ ડમી બનાવીને એની ઉપર એડ્સ કે જે બી વસ્તુ છે એનું સેમ્પલ ટેસ્ટ થતું હોય, એનો રિવ્યૂ અને રિસ્પોન્સ ચેક થાય. એ રિવ્યૂ અને રિસ્પોન્સ મલ્ટિપલ લેવલ પર ચેક થયા પછી એનું વેલિડેશન મળે, પછી એ લોકો
એકચ્યુઅલ એક્ઝિક્યુશન કરે. બરાબર. એકચ્યુઅલ એક્ઝિક્યુશનમાં પણ ઘણીવાર કેવું હોય કે એમાં બી 3 પોઈન્ટર્સ વેલિડેશન કે ચેક પોઈન્ટ્સ હોય કે સપોઝ તમારું કેમ્પેઇન સ્ટાર્ટ થયું અને કેમ્પેઇન પછી સપોઝ આફ્ટર 10 ડેઝનો શું રિસ્પોન્સ આવ્યો અને શું માર્કેટમાં શું વેરિએશન આવ્યું એના ડેટા કલેક્ટ થતા હોય. એ ડેટા બી તમારા પ્રાઇમરી સર્વેને નજીકના હોય કાં તો એને તમારી સર્વેની સાથે અલાઇન થતા હોય તો પછી સેકન્ડ ફેઝ અને થર્ડ ફેઝના માર્કેટિંગ પ્લેસમેન્ટ બી કન્ટિન્યુ રખાતા હોય છે. બરાબર. એટલે જ્યારે યુ આર હેન્ડલિંગ વેરી બિગ અમાઉન્ટ ઇન માર્કેટિંગ યુ હેવ ટુ બી વેરી કોશિયસ કે Right. તમે ક્લાયન્ટના ફંડને એમ જ વેસ્ટ નહીં કરી શકો. તો આટલા ફેઝિસ છે, આટલા સર્વે થાય છે, તો બી ઘણીવાર મોટી કંપનીઝ માર્કેટિંગમાં ભૂલ કરી દે છે કે સોશિયલ લાઈફમાં અનએક્સપેક્ટેડ એડવર્ટાઇઝિંગ કરી દે છે, જેને પછી લોકોનો બેકલેશિસ આવે છે ને એમને પાછી ખેંચવી પડે છે એડવર્ટાઇઝ. તો બી અમુક વાર કેવું છે આ ઇશ્યુઝ ક્રિએટ થાય છે. આ પ્રોસ્પેક્ટિવ બી છે ઘણીવાર અને ઘણીવાર કેવું છે કે એ માર્કેટિંગ કરતી વખતે તમે ત્યાં લોકલ ભાવનાઓ કે લોકલ લોકો સાથે શું એના અલાઇન થિંકિંગ પ્રોસેસ જનરેટ થાય છે ઘણીવાર દે મિસ ધેટ પાર્ટ બિકોઝ સપોઝ એક ગુજરાતનો એક અલગ ટાઈપનો ટ્રેન્ડ છે અને મહારાષ્ટ્રનો એક અલગ ટાઈપનો ટ્રેન્ડ છે. તો હવે તમે ઇનડાયરેક્ટલી ભૂલમાં જો કોઈ ખોટી રીતે કોઈ એક લોકોની લાગણીને ટચ કરી લો તો આજકાલ કેવું થયું ગયું છે કે એવરીવન હેઝ ધેર ઓન વોઇસ. રાઈટ. અને કેવું છે કે કોમેન્ટ્સ અને કોમેન્ટિંગના ઓપ્શન વધી જવાને લીધે પીપલ કેન શો ધેર એક્સપ્રેશન એઝ વેલ. આઈ થિંક આજથી પહેલા જ્યારે ટીવી કે પેપરમાં એડ્સ આવતી હતી તો પીપલ ડોન્ટ હેવ ધેટ ફ્રીડમ કે ઓકે તમારી એડનો કોઈ નેગેટિવ મિનિંગ થતો હોય અને એ નેગેટિવ મિનિંગને તમે બ્રાન્ડ સુધી કન્વે કરી શકે પીપલ. બરાબર. બટ આજે ડિજિટલ માર્કેટિંગે લોકોને એ પાવર આપ્યો છે કે જો બ્રાન્ડ એમની લાગણીઓને કોઈક રીતે બી ટચ કરીને રોંગ પરસ્યુડ કરે છે કે લાગણીઓની વેલ્યુ નથી કરતું તો ત્યાં આગળ પીપલ કેન શેર ધેર ઓપિનિયન્સ. બરાબર. સો આઈ ફીલ દેટ ઇઝ ઓલ્સો ગુડ પાવર. સેકન્ડ ઘણી બધી વસ્તુઓ છે આજના ડિજિટલ માર્કેટિંગમાં ઘણા નવા પ્રોડક્ટ ઘણા નવી થોટ પ્રોસેસ એ બધું યુઝર ઓપિનિયનથી બનતું જાય છે કે ઓકે સપોઝ ડિજિટલ ટ્રેન્ડ્સ રિવ્યૂ થતા હોય છે કે કયા હેશટેગ્સ ઉપર જાય છે, કઈ સેલિબ્રિટીની વિઝિટ્સ વધારે છે, કોના સર્ચ વધારે છે. આ બધા ટ્રેન્ડ અને રિવ્યૂઝ પરથી એક આખી ફાઇનલ નવી સ્ટ્રેટેજી બિલ્ડ થતી હોય છે કે સપોઝ મારી બ્રાન્ડ અત્યારે આ ડાયરેક્શનમાં મારે પરસીવ કરાવવી છે અને એ ડાયરેક્શનમાં પરસીવ કરાવવા માટે કઈ સેલિબ્રિટી છે જે અલાઇન થાય છે અને એ અલાઇન્ડ સ્ટ્રેટેજી પ્રમાણે દે હાયર ધ સેલિબ્રિટીઝ ઓર હાયર ધ લોકલ શું કહેવાય ઇન્ફ્લુએન્સર. સો બેસિકલી તમે તમારી પહેલાં તો બ્રાન્ડ શું બનાવવા માંગો છો અને કઈ ડાયરેક્શનમાં લઈ જવા માંગો છો અને એ બ્રાન્ડની સાથે અલાઇન શું શું થાય છે એ વસ્તુઓને રિવ્યૂ થઈને માર્કેટિંગ સ્ટ્રેટેજીસ બિલ્ડ થતી હોય છે. માર્કેટિંગનો પહેલો પોઈન્ટ જે ધ્યાન રાખવો જોઈએ એ તમારે જ્યાં તમે માર્કેટિંગ કરો છો ત્યાંના લોકોની સાયકોલોજી સમજવી એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ વસ્તુ ઘણી બધી મોટી બ્રાન્ડ્સને ઇન્ડિયામાં તકલીફ પડી છે. વેસ્ટર્ન બ્રાન્ડ્સ હોય, બહુ મોટી બ્રાન્ડ હોય, અહીંયા આવીને કામ ચાલુ કરે બટ એટલો સારો રિસ્પોન્સ નથી મળતો. રિસેન્ટ એક્ઝામ્પલ એક મને યાદ આવે છે આઈકિયાનો. આઈકિયા આટલી મોટી બ્રાન્ડ છે, એમનો ટેગલાઇન હતો ડુ ઇટ યોર સેલ્ફ. જ્યારે ઇન્ડિયામાં આવી ત્યારે લોકોને અહીંયા કોઈ લોકોને મહેનત નથી કરવી કે ફર્નિચર અમે લઈ જઈએ, અમે ઘરે જઈને બનાવીએ. ના, તમે બનાવીને આપો. તો એ લોકોએ હવે ચેન્જ કર્યું, વિલ ડુ ઇટ ફોર યુ. આઈ થિંક કેવું છે કે દરેક કન્ટ્રીના પોતપોતાની એક થોટ પ્રોસેસ છે. આઈ થિંક ઇન્ડિયામાં હ્યુમન કેપિટલ બહુ જ હ્યુજ પ્રમાણમાં છે. સો આઈ થિંક કેવું છે કે અહીંયા દરેક સર્વિસીસ કે પ્રોડક્ટ માટે પીપલ ગો બિયોન્ડ ધેર લિમિટેશન કે બિયોન્ડ ધેર થિંગ્સ
એટલે આઈકિયા એ વસ્તુ મિસ કરી ગઈ કે અહીંના લોકો એક્સપેક્ટ કરે છે કે એમને રેડી પ્રોડક્ટ ડિલિવરી મળે, હા રાઈટ વિચ ઇઝ એટલે ઇન્ડિયાનું માર્કેટ એ ટર્મમાં પોઝિટિવ છે હા કે ઓકે અહીંયા જેટલા બી કન્ઝ્યુમર સપ્લાયર્સ છે કે જેટલા બી સર્વિસ પ્રોવાઈડર્સ છે કે મેન્યુફેક્ચરર છે, દે બિલ્ડ થિંગ્સ દેટ ઇઝ ડાયરેક્ટલી યુઝેબલ ફોર એન્ડ યુઝર. એટલે ડાયરેક્ટ એન્ડ યુઝર માટે એ યુઝફુલ છે. બીજું વસ્તુ કેવી છે કે આઈ થિંક આજકાલ જેટલી બી મોટી અને સારી બ્રાન્ડ છે એ લોકોએ એક નવી ફિલોસોફી ગેઇન કરી છે કે બી ગ્લોબલ બટ બી લોકલ એઝ વેલ. એટલે આઈ થિંક તમે જોશો તો મેકડોનલ્ડ્સ અને એના જેવી જ ઘણી બર્ગર અને પીઝાવાળી બ્રાન્ડ્સ ઇન્ડિયનાઇઝ વર્ઝનના પીઝા કે ઇન્ડિયનાઇઝ વર્ઝનના બર્ગર્સ સાથે આવી રહ્યું છે. તો આનો પર્પઝ કે આ વસ્તુનો મેઇન મોટો એ છે કે અહીં લોકલ લેવલ પર શું વસ્તુ ચાલે છે. બરાબર આઈ ફીલ ગુજરાત એક બહુ વેજીટેબલ કે વેજીટેરિયન સ્ટેટ છે, તો એ પર્પઝથી આઈ થિંક ઘણી બધી જગ્યાએ ઓનલી વેજ સર્વ થતી બી ઘણી બ્રાન્ચીસ છે. હા સો right. કાઇન્ડ ઓફ સેમ વસ્તુ છે કે ઓકે તમે શું વસ્તુને પરસીવ કરાવીને લોકો સાથે એંગેજ થઈ રહ્યા છો. સો દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એટલે માર્કેટિંગ, ડિજિટલ માર્કેટિંગ આજે ખાલી એટલું નથી કે જેને ગૂગલ એડ્સ ચલાવતા આવડી ગઈ, કોઈને ફેસબુક એડ્સ ચલાવતા આવડી ગઈ તો તમે ચલાવી દીધી, તમને લોજિક્સ આવડી ગયા કે તમે એનું સોફ્ટવેર કઈ રીતે યુઝ કરો છો તો તમે ચડાવી દીધી. એટલું સિમ્પલ બી નથી. તમારે માર્કેટિંગ એઝ અ કોર સમજવું પડે કે હું કઈ રીતે માર્કેટિંગ કરું, શું સ્ટ્રેટેજાઇઝ કરું, કઈ રીતે લોકોની સાયકોલોજી સમજું, એ બી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આઈ પાર્ટ છે. થિંક કેવું છે કે માર્કેટિંગ, ડિજિટલ માર્કેટિંગ ટુ બી પ્રિસાઇઝ, એ ઘણા બધા ટચ પોઈન્ટ્સ છે એની અંદર. સપોઝ સૌથી પહેલા એઝ અ ડિજિટલ માર્કેટર તમારે એ જોવું પડશે કે ઓકે તમે જે બ્રાન્ડનું માર્કેટિંગ કરી રહ્યા છો એને તમે કેટલા સમજો છો, તમે એ બ્રાન્ડનું ડીએનએ બરાબર પકડ્યું છે કે નહીં, બ્રાન્ડ પાસે કે તમારી શું ડિફરન્શિએશન છે, લોકોને એ ડિફરન્શિએશનને તમે કઈ રીતે પરસીવ કરાવશો કે જેથી એ વસ્તુ સાથે દે ગોટ એંગેજ. એના પછી આ બધું બિલ્ડ કર્યા પછી તમે તમારા કોમ્પિટિટરનું સ્ટડી કરશો કે ઓકે કોમ્પિટિટર શું કરે છે, ક્યાં જઈ રહ્યા છે અને કોમ્પિટિટરની પ્રેઝન્સ કેટલી છે. હવે આ રિવ્યૂ કર્યા પછી યુ વિલ બિલ્ડ યોર ઓન સ્ટ્રેટેજી કે ઓકે હું કઈ ડાયરેક્શનમાં જઈશ, મારી સ્ટ્રેન્થ શું છે, અને એ કી સ્ટ્રેન્થ પ્રમાણેના તમારા પ્લેટફોર્મ્સ તમે પ્રિફર કરશો કે નક્કી કરશો. સપોઝ તમે B2B બ્રાન્ડ સ્ટ્રોંગ બનવા માંગો છો, B2C સ્ટ્રોંગ બ્રાન્ડ બનવા માંગો છો. B2C હોય તો એ પ્રમાણેના તમારા લોજિકલ પ્લેટફોર્મ્સ કે આખા સ્ટ્રેટેજી બિલ્ડ થશે તમારી ડિજિટલ માર્કેટિંગની. B2C હશો તો અલગ ટાઈપની એક માર્કેટિંગ સ્ટ્રેટેજી બિલ્ડ થશે. એટલે આ બધું કર્યા પછી તમે એક્ઝિક્યુશન પાર્ટ પર આવશો કે ઓકે નાવ યુ વિલ ક્રિએટ સમ પ્લાનર્સ એન્ડ થોટ પ્રોસેસ કે ઓકે આ 2 થી 3 અલગ અલગ ડાયમેન્શન કે એરિયામાં અમે વર્ક કરીશું. એ વર્ક એક્ઝિક્યુશનમાં સપોઝ પ્લાન એ આપણો એક્ઝિક્યુટ કર્યો અને પ્લાન એ ઇઝ ગોઈંગ ઇન રાઇટ ડાયરેક્શન, દેન યુ કેન ગો અહેડ. પ્લાન બી સપોઝ ના કરે નારાયણને ફર્સ્ટ પ્લાન તમારો નથી એક્ઝિક્યુટ થતો તો યુ મસ્ટ હેવ પ્લાન બી ઓર સી, જેનાથી તમને આઈડિયા આવે. સેકન્ડ છે કે આઈ થિંક જસ્ટ મેં આગળ વાત કરી કે વેલિડેશન. તમે તમારા ચેક પોઈન્ટ્સ કેમ્પેન કે કોઈ બી વસ્તુ મૂકો છો એને રિવ્યૂ કરો, કન્સિસ્ટન્ટલી ઇમ્પ્રોવાઇઝ કરીને ઓર બેટર કરતા જાઓ. આઈ થિંક એક બહુ મોટી મિસિંગ વસ્તુઓ જોઈ છે કે પીપલ ડોન્ટ એનાલાઇઝ. કેમ્પેન જ્યારે ચાલુ કરે છે કે ડિજિટલ માર્કેટિંગ કરે છે બટ દે ડોન્ટ એનાલાઇઝ ધ થિંગ્સ કે દે આર નોટ રિવ્યુઇંગ ધ સર્વેઝ શું છે, માર્કેટ ટ્રેન્ડ ક્યાં જઈ રહ્યો છે અને કઈ ડાયરેક્શનમાં વધારે છે. સો આ બધી વસ્તુઓ બી ઘણા પ્રાઇમરી સર્વે કહી શકો અને સેકન્ડરી સર્વે ઇફ યુ નો ધ ટેકનિકાલિટીઝ. આ બંને એસ્પેક્ટ બી તમારે રિવ્યૂ કરવા પડશે, પછી યુ કેન બિલ્ડ યોર સ્ટ્રેટેજી. બરાબર. કરેક્ટ મી ઇફ આઈ એમ રોંગ કે આજકાલ છે ને બહુ રીલ્સ, ખાસ કરીને નાના વિડીયોઝ ને રીલ્સ ને એવું બહુ આવે છે કે
તમે એઆઈને આપી દો તમારી એડવર્ટાઇઝ, તમે એને સ્કેન કરવા આપી દો તમારી વેબસાઇટ કે કમ્પિટિટરની એડવર્ટાઇઝ, એ સેમ તમારી એડવર્ટાઇઝ બનાવીને મૂકી દેશે. તમે આટલા ચેક પોઈન્ટ્સે તમે કરી નાખો ને એડવર્ટાઇઝ ચાલુ કરી દો. બટ મને લાગે છે કે જ્યાં સુધી નાની કોઈ કંપની છે કે તમારી એક સિંગલ વેબસાઇટ છે, તમે એને માર્કેટ કરો છો, તમારે નોર્મલ ગૂગલ એડવર્ટાઇઝ, મેટા એડવર્ટાઇઝ કરવી છે, ત્યાં સુધી આ બધી વસ્તુ બરાબર છે. બટ જો તમે માર્કેટિંગ કેમ્પેઇન રન કરો છો, તમે ઇમોશનલી પીપલ સાથે કનેક્ટ થવા માંગો છો માર્કેટિંગ કોઈ બી રીતે, તો તમારે એની પાછળ સારી સ્ટ્રેટેજી બનાવવી બહુ ઇમ્પોર્ટન્ટ છે. માર્કેટિંગ સમજવું બહુ ઇમ્પોર્ટન્ટ આઈ છે, રાઈટ? ફીલ એઆઈ એક કેવું છે, એઆઈ તમને એક હ્યુમન ફેક્ટર મિસિંગ છે હજી બી સ્ટીલ. રાઈટ. આઈ થિંક મે બી ફ્યુચરમાં આપણા ગ્રેટ બધા ડેવલપર્સને ગ્રેટ માઇન્ડ્સ કદાચ એવું બી જનરેટ કરી દે જે હ્યુમન સાયકોલોજી અને હ્યુમન માઇન્ડને આપણા કરતાં બેટર સમજી શકે. તમારી જ જોબ થઈ જશે. દેટ્સ ઓકે, બટ હજી અત્યારે તો એ વસ્તુ લિમિટેશનમાં છે Right. કે એ વસ્તુ શું કહેવાય, એઆઈ સ્ટીલ ઇન પ્રોગ્રેસ સ્ટેટ છે. હા, છેલ્લા 2 કે 5 વર્ષનો જે એઆઈનો પ્રોગ્રેસ છે એ બહુ જ નોટિસેબલ છે અને વિઝ્યુઅલી ડિફરન્શિએશન કરે એવો છે. બરાબર. કે સપોઝ તમે એક માણસ જે એક ફિલ્ડમાં નવો છે અને એને તમે 1 વર્ષ કે 2 વર્ષની જે ટ્રેનિંગ આપો છો, એનાથી ફાર બેટર વધારે નોલેજેબલ એઆઈ છે. એટલે એ વસ્તુને હું નહીં નકારું, બટ સ્ટીલ ધેર આર સમ ઓફ ધ પાર્ટ દેટ ઇઝ હ્યુમન ફેક્ટર. કે જે એ લોકો એઆઈ હજી હ્યુમન સાયકોલોજી કે હ્યુમન રેસને ઓવરઓલ નથી સમજી રહ્યું. રાઈટ. કારણ કે ગુજરાતનું થોટ પ્રોસેસ એક અલગ છે, મહારાષ્ટ્રની અલગ છે, સૌરાષ્ટ્રની અલગ છે, અને સુરતની અલગ છે, કે અમદાવાદ અને વડોદરાની અને રાજકોટની અલગ છે. એટલે તમે આ બધા ફેક્ટર્સને જો કાઉન્ટ કરશો ને, તો એઆઈ હજી આ વસ્તુ લોકલ લેવલ પર નથી સમજી શકતું. બરાબર. ગ્લોબલ લેવલ પર પણ મિસિંગ છે, બટ સ્ટીલ વી કન્સિડર કે કદાચ ઘણી બધી જગ્યાએ એ વસ્તુ વેલિડેશન થતું હશે. એટલે સ્ટીલ હજી એઆઈને આપણે ટોટલ રિલાય ના કરી શકીએ. સેકન્ડ, હવે જ્યારે કેમ્પેઇન કરવાની વાત છે, તો પ્રાયોરિટી છે કે ઓકે, તમે કઈ થોટ પ્રોસેસ, કે તમારો ગોલ શું છે કેમ્પેઇન કરવાનો, અને એ ગોલ માટેના સ્ટેપ્સ લીધા તમે, એ ગોલ્સને રિવ્યૂ કર્યો, એનાલાઇઝ કર્યો અને ચેક કરતા ગયા. હવે સપોઝ વેબસાઇટથી તમે બેસિક એવું એઝ્યુમ કરો છો કે મારે XYZ ગોલ ગેઇન કરવા છે. એક્સમાંથી જો તમે એ એક્સ ગોલ કે વાય ગોલથી નિયર જઈ રહ્યા છો, દેન યુ કેન કન્ટિન્યુ ધ પ્રોસેસ દેટ યુ આર ફોલોઈંગ. જો તમે એ નથી કરી રહ્યા કે નથી પહોંચી રહ્યા, તો તમે યુ કેન ચેક ધ અધર ચેક પોઈન્ટ્સ. બરાબર. તમારા પર આવીએ. તમારી કંપની ગ્લોબલ એક્લા તમે કામ કરો છો, તમારી કંપનીમાં સૌથી વધારે કયા ટાઈપનું માર્કેટિંગ થાય છે, અથવા તો જો કોઈ સ્પેસિફિક ટાઈપ ઓફ માર્કેટિંગ થતું હોય, ગૂગલ છે કે મેટા છે, તો કયું સૌથી મેક્સિમમ લોકો યુઝ કરે છે આજના ટાઈમમાં? આઈ થિંક એક માર્કેટિંગ કોઈ એક વધારે યુઝ કરવું કે ઓછું કરવું એવું હું સજેસ્ટ નહીં કરું. બરાબર. હું એવું કહીશ કે પહેલા અમે લોકો જ્યારે બી કોઈ માર્કેટિંગ પ્રોસેસ સ્ટાર્ટ કરીએ છીએ, તો અમારો ફોકસ હોય છે કે ઓકે, ક્લાયન્ટ માટે શું જરૂરી છે, કે ઓકે, કસ્ટમરને ક્યાંથી રિસ્પોન્સ આવી શકે છે. ધીસ ઇઝ બેસિકલી એક ટર્મિનોલોજી છે અમારા ડિજિટલ માર્કેટિંગમાં, પરફોર્મન્સ માર્કેટિંગ. બેસિકલી બહુ જ સરળ ભાષામાં કહું તો આની અંદર લોકો ક્લાયન્ટનું પરફોર્મન્સ કે ક્લાયન્ટને ફાઇનલ રેવન્યુ જેનાથી જનરેટ થતો હોય, એ ડાયરેક્શનની થોટ પ્રોસેસ ઇવોલ્વ કરે છે, અને એ ડાયરેક્શનના જે બી એક્શન પોઈન્ટ છે એ રેડી કરીને એ ડાયરેક્શનમાં આગળ વધે છે. બરાબર. મતલબ જો કોઈને નાનો બિઝનેસ છે તો તમે ગૂગલમાં બિઝનેસ કરી દીધું, હા, કોઈની એટલે વેબસાઇટ છે તો હું SEO કરી તમે દીધું. એવું સજેસ્ટ કરી શકું કે સપોઝ અલગ અલગ બિઝનેસ પ્રમાણે અલગ અલગ છે. જો હું તમને થોડા ઘણા એક્ઝામ્પલ્સ બી આપી શકું છું. હા, sure. કે કોઈ એક બિઝનેસ સપોઝ B2C છે, બરાબર, તો કન્ઝ્યુમર રેન્જમાં હવે કયું બિઝનેસ છે સપોઝ જે B2Cમાં બી
ઘણો બધો સારો રિસ્પોન્સ તમને FB ઇન્સ્ટા જેવા પ્લેટફોર્મ્સથી મળ્યો છે. બરાબર. કે સપોઝ ઈ-કોમર્સ બ્રાન્ડ ધરાવે છે, કોઈ એપેરલની બ્રાન્ડ છે, કપડાની બ્રાન્ડ છે, અને એ પોતાનું માર્કેટિંગ કરવા માંગે છે, કાં તો પોતાની વેબસાઇટ પર સેલ્સ જનરેટ કરવા માંગે છે. બરાબર. તો ફેસબુક અને ઇન્સ્ટા બહુ સ્ટ્રોંગ પ્લેટફોર્મ્સ રહ્યા છે જ્યાંથી કન્વર્ઝન મળે. પણ તેમ છતાં બી સ્ટીલ લોકો ગૂગલ પર સર્ચ કરીને પણ પોતાના એપેરલ ખરીદે છે. હા. તો ત્યાં આગળ ગૂગલ એડ્સ બી તમને યુટિલાઇઝ થઈ શકે છે. થર્ડ વસ્તુ છે કે આની અંદર ઘણી એડવાન્સ સ્ટ્રેટેજીસ હોય છે, જેમ કે રીટાર્ગેટિંગ એડ્સ છે, કે કસ્ટમ ઓડિયન્સ છે, કે પછી તમારા વેબસાઇટની અંદર એડ ટુ કાર્ટ કરેલી કોઈ પ્રોડક્ટ પડી છે અને એ જ કાર્ટ કન્વર્ઝન પ્રોસેસ કરાવીને બી તમે કન્વર્ટ કરાવી શકો છો. હવે આ બધી એક ટેકનિકલી એક સાઉન્ડ ડિજિટલ માર્કેટર આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખીને એસ્પેક્ટ કરતું હોય. બરાબર. થર્ડ, આઈ થિંક ઘણી સારી બ્રાન્ડ્સ તમે જોયું હશે કે સપોઝ તમે કોઈ વેબસાઇટમાં કે ગૂગલમાં કોઈ વસ્તુ સર્ચ કરી અને તમને તરત એની એડ્સ દેખાય છે. તમને શું લાગે છે કેમ તમને એ એડ્સ દેખાય છે? બિકોઝ કેવું છે કે હવે મેટા છે કે સપોઝ ગૂગલ છે, દે ઓલ આર ટ્રેકિંગ યુ. તમે જ્યારે એપ ડાઉનલોડ કરો છો ત્યારે અમુક ક્વેશ્ચન પૂછે છે અને આપણે વગર જોઈએ એ બધા પર એક્સેપ્ટ કરીને મૂકી દઈએ છીએ. પ્રાઇવસી ઇઝ અ મિથ. હા, એટલે હવે આ બધી વસ્તુઓનો જ્યારે તમે એ લોકોની બધી પ્રાઇવસી પોલિસીને તમે એક્સેપ્ટ કરો છો, એટલે દે આર ડ્રાઇવિંગ ડેટા ફ્રોમ વન લોકેશન ટુ અનધર. હવે એ લોકોને ખબર છે કે કવનભાઈ એમના ગૂગલ સર્ચની અંદર XYZ બ્રાન્ડના કપડાં જોઈ રહ્યા છે એમની સર્ચથી. એટલે જ્યારે કવનભાઈ ઇન્સ્ટાગ્રામની અંદર આવશે ને, તો ધે વિલ શો દેટ સેમ એડ ટુ યુ, જેનાથી તમારી પરસીવ તમને તમારા કન્વર્ઝનના સ્કોપ વધે છે, બીકોઝ યુ વેર સર્ચિંગ સમવેર એલ્સ. થર્ડ વસ્તુ સેકન્ડ છે કે કદાચ તમે એ જ વસ્તુને એડ ટુ કાર્ટ કર્યું અને તમે બીજી કે ત્રીજી વાર જોશો, 3 વાર જોશો, તો તમને એવું થઈ જશે યાર આને એડ ટુ કાર્ટ તો કરી હતી, ચલો ખરીદી લઈએ. સો આ ઇનડાયરેક્ટલી ઘણી બધી વસ્તુઓ ઇન્ફ્લુઅન્સ થઈને તમે એ વસ્તુની પરચેસ પ્રોસેસ કરી દો છો. બરાબર. સેકન્ડ, આઈ થિંક ડિજિટલ પ્લેટફોર્મ્સ કે એમાં એક કેવું છે કે આર્ટિફિશિયલ સ્કેર્સિટી જનરેટ કરવાની એક પ્રોસેસ થતી હોય છે કે ઓકે, આઈ થિંક તમે જોશો તો ઘણી સારી બ્રાન્ડ્સ એ વસ્તુમાં બહુ સારી છે. ઝારા ઇઝ વન ઓફ ધેમ. જો તમે સમજતા હો તો ઝારા 15 દિવસનો સ્ટોક જ બનાવે છે. એટલે તમે 15 દિવસની અંદર તમને કોઈ ઝારાના સ્ટોર પર ગયા અને તમને કપડું ગમ્યું, તમને ગમ્યું કે આ ફેશન બહુ સારી છે અને તમારે લેવી છે, તો જો તમે આજે ના લીધી તો કાલે તમને મળવાની કોઈ ગેરંટી નથી. સો લાઈક દે સેમ દરેક વસ્તુ માટે આર્ટિફિશિયલ સ્કેર્સિટીઝ જનરેટ થતી હોય છે. તમે કદાચ વેબસાઇટ પર વિઝિટ કરવા જાઓ તો અંદર લખેલું મળશે કે ઓકે ઓનલી ટુ પ્રોડક્ટ્સ લેફ્ટ. ધીસ ઇઝ આર્ટિફિશિયલ સ્કેર્સિટી એક કાઇન્ડ ઓફ. તમને જોઈને એવું ફીલ થાય કે આ બે જ છે, અત્યારે લઈ લઉં નહીં તો નહીં મળે. હા, નહીં તો નહીં મળે. એટલે આ બી એક ડિજિટલ સ્ટ્રેટેજીમાંની એક છે. પછી કેવું હોય છે કે સપોઝ ઘણી નાની બ્રાન્ડ છે, બહુ જ નાની, એકદમ લોકલ લેવલની, તો ત્યાં આગળ તમે એવું પકડી લો ગૂગલ માય બિઝનેસ એક ફ્રી ટૂલ છે ઓલમોસ્ટ. તમે એની અંદર સારી એવી મહેનત કરો, લોકોના રિવ્યૂ લો, લોકો સાથે ઇન્ટરેક્ટ કરીને તમારા કસ્ટમરના જેન્યુઇન ગેઇન કરો. સેકન્ડ, તમારા દરેક પ્રોડક્ટને એને લિસ્ટિંગ પ્રોસેસ પ્રોપર કરો, તો તમે સર્ચ વિઝિબિલિટીમાં ઘણા ઉપર આવી શકો છો. આઈ થિંક સપોઝ રેસ્ટોરન્ટ છે કે જે લોકલ લેવલના અમુક બ્રાન્ડ્સ છે, એના માટે આ ગેમ ચેન્જર છે. એટલે આઈ થિંક કોઈ સ્મોલ ટુ મીડિયમ સાઇઝ બિઝનેસીસ છે જેના ફિઝિકલ સ્ટોર્સ છે, તો ગૂગલ માય બિઝનેસ પાસે એટલો પાવર છે કે એમનું સેલિંગ ડબલ થી ટ્રિપલ કરી શકે વિધિન 10 days કે વિધિન મંથ. આમાં અમુક ડેટા છે કે ગૂગલ માય બિઝનેસની અંદર લગભગ એક તમારું સર્ચ રિઝલ્ટમાં આવે ને તો 88% ચાન્સીસ હોય છે કે તમને કોલ આવે કાં તો એ વ્યક્તિ તમને પર્સનલી વિઝિટ કરે. રાઈટ. એટલે તમે એવું વિચાર કરો કે ઓકે તમારું ખાલી સર્ચમાં વિઝિબલ થવા પછી 88% ચાન્સ છે કે તમારી એક પ્રોસ્પેક્ટ બની જાય વ્યક્તિ. સેકન્ડ, એક સર્વે માં એવું છે કે એવરેજ
ગૂગલ માય બિઝનેસના સર્ચથી 30% કન્વર્ઝન રેટ આવે છે. એટલે સપોઝ તમારી ગૂગલ માય બિઝનેસની પ્રોફાઇલ કોઈએ જોઈ તો દર 10માંથી 3 જણ તમારી પાસેથી એ પ્રોડક્ટ કે સર્વિસ અવેલ કરે છે. અચ્છા. એટલે તમે વિચારો કે સપોઝ તમારા મહિનામાં 600 વિઝિટર્સ આવે છે તો એનો તમે એવું પકડી શકો કે તમને 17 થી 18 કસ્ટમર ફાઇનલ કન્વર્ઝન કસ્ટમર મળે છે. અને એ બી ફ્રી ટૂલ. મતલબ Yes. એની એડવર્ટાઇઝ તમારે નથી કરવાની. હા, એ એડવર્ટાઇઝ કરી શકો છો. આઈ થિંક ગૂગલે જસ્ટ એડ કર્યું છે અને એ લ્યુક્રેટિવ દેખાઈ રહ્યું છે એનું ફ્યુચર. બરાબર. બટ સ્ટીલ ઝીરો ઇન્વેસ્ટમેન્ટ કે વગર એડે બી ઘણો સારો રિસ્પોન્સ આપે છે. અમારે ક્લાયન્ટોમાં કહું તો ઘણા ડોક્ટર્સને બહુ જ અમેઝિંગ રિસ્પોન્સ મળ્યો છે. બરાબર. કારણ કે કેવું છે કે પ્લેટફોર્મ તમારા રિવ્યૂઝ એ તમારો ટ્રસ્ટ બતાડે છે. જેટલા નંબર ઓફ રિવ્યૂઝ છે એના ઉપરથી લોકોને ખ્યાલ આવે છે કે ક્વોલિટી શું છે, જે તે વ્યક્તિ જે પ્રોડક્ટ સર્વિસ કે જે વસ્તુ આપી રહ્યો છે એ કેટલી સારી સ્ટાન્ડર્ડની આપી રહ્યો છે. તો આ રીઝનથી બહુ જરૂરી એસ્પેક્ટ છે ગૂગલ માય બિઝનેસ. ગુડ. તમારી સેક્ટર્સની વાત કરીએ કે તમે કયા સેક્ટર્સમાં સૌથી વધારે કામ કરો છો, અથવા તો આને બીજી રીતે પૂછું તો કયા સેક્ટર્સમાં સૌથી સારી એક્સપર્ટીઝ છે તમારી? અમારી વાત કરું તો અમે રિયલ એસ્ટેટમાં બહુ બધા ક્લાયન્ટ્સને સર્વ કર્યું છે. આઈ થિંક છેલ્લા 12 વર્ષમાં સૌથી વધારે કોઈ એક સેક્ટરને અમે સર્વ કર્યું હોય તો એ રિયલ એસ્ટેટ છે. તો એમાં અમારું ઘણો સારો હોલ્ડ છે. B2Cમાં કોઈ બી પ્રોડક્ટ રેન્જ હોય એમાં અમારું ઘણો સારો રિસ્પોન્સ રહ્યો છે. અમે જ્વેલર્સ ઘણા છે, ડોક્ટર્સ છે, ઘણા બધા લોકલ બિઝનેસીસ છે, એ બધાને અમે ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી ઘણી રીતે હેલ્પ કરી છે. બરાબર. અને એમનો સેલ્સ ગેઇન કરવામાં સારી એવી મદદ કરી છે. રિયલ એસ્ટેટમાં શું સ્ટ્રેટેજી હોય? જો કોઈ બી નોર્મલ ડિજિટલ માર્કેટિંગની સ્ટ્રેટેજી અને રિયલ એસ્ટેટની આઈ થિંક ડિફરન્ટ હશે, રાઈટ? આઈ થિંક મેસેજીસ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે તમે શું મેસેજ કન્વે કરો છો અને તમે તમારી ઓડિયન્સને કેટલી સારી રીતે સમજો છો. માર્કેટિંગની અંદર તમારી સૌથી પહેલી અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે ઓકે, તમારા ટાર્ગેટ ઓડિયન્સને સમજો. અચ્છા. તમારી ટાર્ગેટ ઓડિયન્સ પરની સમજ તમને વધારે સારા લેવલ પર એક્સપાન્ડ કરી શકે. સેકન્ડ છે રીચ. તમે જેટલા વધારે લોકો સુધી પહોંચશો એટલા વધારે ચાન્સ છે તમારા સારા પ્રોસ્પેક્ટે સારા કન્વર્ઝન મળવાની. થર્ડ, રીટાર્ગેટિંગ એડ્સ અને કન્વર્ઝન એડ્સ કે રીટાર્ગેટિંગ એડ તમે કહી શકો કે ઓકે, ઘણી વાર કેવું હોય છે કે તમને ઇન્ટરેસ્ટ હોય પણ તમે પહેલી વાર કે બીજી વારમાં તમે સિરિયસ નોટ પર એ વસ્તુને ના કરો. બરાબર. પણ તમે મલ્ટિપલ વાર જોઈને એ વસ્તુ સાથે એસોસિએટ થઈને તમે ખરીદી કરો. બરાબર. એટલે ઇટ્સ અબાઉટ કે તમે કઈ રીતે આ વસ્તુઓને જોઈ રહ્યા છો. તમારી સેકન્ડ આઈ થિંક એક બ્રાન્ડ ક્રિએશન અને બ્રાન્ડ બિલ્ડિંગ પ્રોસેસ બી છે. કારણ કે તમે રિયલ એસ્ટેટ પ્રોપર્ટી જ્યારે સપોઝ બનાવો છો તો તમે એક ડેવલપર તરીકે 2 થી 3 વર્ષની આખી એક પ્રોસેસ છે જેની અંદર તમે પાયો નાખીને થી લઈને તમારી છેલ્લે તમારું એક ઘર કે બનાવવાની પ્રોસેસમાં જઈ રહ્યા છો. હવે આ પ્રોસેસ દરમિયાન નાના સ્ટેપ્સમાં તમે અંદર ઘણા અલગ અલગ કન્સ્ટ્રક્શન ને અલગ અલગ વસ્તુઓ એડ કરીને ફાઇનલ તમે એન્ડ પ્રોડક્ટ કે એન્ડ ઘર બનાવો છો. હવે આ પ્રોસેસ દરમિયાન બિલ્ડર્સને ઘણી બધી જગ્યાએ રેવન્યુના રિક્વાયરમેન્ટ આવતી હોય છે. એટલે જેટલું જલ્દી તમારું ઘર વેચાય એટલી બેટર સ્કોપ છે કે તમે આ સાઇટ વહેલી પૂરી કરી શકો. રાઈટ. એટલે એક સરળ ભાષામાં કહું તો માર્કેટિંગ એક સારું સમજતા હોય એવા એજન્સી સાથે કામ કરો તો તમને સારો એવો રિસ્પોન્સ આપે છે. અને રિયલ એસ્ટેટમાં આઈ ફીલ કે બહુ જ સારો સ્કોપ છે મેટા એડ્સનો. અચ્છા. ત્યાંથી ઓલમોસ્ટ સૌથી સારી ક્વોલિટીની લીડ્સ આવે છે. રિયલ એસ્ટેટમાં બી ડિફરન્ટ સેક્ટર્સ છે ને, મતલબ એફોર્ડેબલ સેક્ટર છે, તમે એફોર્ડેબલ હાઉસીસ જોવા માંગતા લોકોને ટાર્ગેટ કરો. પ્રીમિયમ સેક્ટર છે જ્યાં તમે એકદમ રીચ પીપલને ટાર્ગેટ કરો છો. તો આ બધું મેટા એડ્સમાંથી પોસિબલ થતું હશે? બધા જ લેવલ પર પોસિબલ થાય છે. ખાલી બહુ જ પ્રીમિયમ
એટલે તમે એવું પકડી લો કે એકદમ હાઈ એન્ડ ઘર હોય ત્યાં આગળ તમને મેટાનો ઓછો રિસ્પોન્સ જોવા Twitter? મળે છે. આઈ ફીલ ટ્વિટર તમે ટ્રાય કરી શકો છો, પણ એક બે વસ્તુ એ બી છે કે જે સૌથી ઇન્ફ્લુએન્સર લોકો છે એ લોકો ડિજિટલ પ્લેટફોર્મ પર બહુ જ ઓછો સમય આપે છે. રાઈટ. એટલે તમે એવું પકડો કે આઈ થિંક સૌથી સારા સપોઝ આપણે જેટલા બી સેલિબ્રિટીઝ છે એ બધા પોતે પોતાનું ડિજિટલ પ્લેટફોર્મ જાતે નથી મેનેજ કરતા. રાઈટ. દે ઓલ હાયર સમબડી એલ્સ, કોઈ બીજો ડિજિટલ માર્કેટર હશે જે એમની પ્રોફાઇલ કે એમના વસ્તુને મેનેજ કરે છે. ટાઈમ સ્કેર્સિટીઝ હા, હોય છે. એટલે આને લીધે શું છે કે જે એકચ્યુઅલ બાયર હોવો જોઈએ તમારી માર્કેટિંગ થી મળવા માટેનો, એ વ્યક્તિ તમારો ત્યાંથી ડાયરેક્ટલી ઇન્ફ્લુએન્સ નથી થઈ શકતો. બરાબર. અને આ રીઝનથી એકદમ પ્રીમિયમ સેગમેન્ટની અંદર ઘણો ઓછો રિસ્પોન્સ છે. પણ મિડલ પ્રીમિયમ અને એફોર્ડેબલ પર બહુ સારું. એફોર્ડેબલ જ્યાં કેવું છે કે જેમ જેમ લોકો પાસે સમય ઘટતો જાય છે એ લોકો શું કહેવાય, જ્યાં આગળ એમના સમયને એ લોકો મેક્સિમાઇઝ કરવાનો પ્રયત્ન કરતા હોય છે. બરાબર. એટલે આઈ ફીલ એકદમ હાઈ સેગમેન્ટ કે હાયર લેવલ પર ત્યાં રિસ્પોન્સ ઓછો થાય છે. બરાબર. ઈ કોમર્સની વાત કરીએ કે ઈ કોમર્સમાં પ્રોડક્ટ સેલ થાય છે. હા. પ્રોડક્ટ આજે બહુ બધા સ્ટાર્ટઅપ્સ છે, નવી પ્રોડક્ટ બનાવી દીધી, પણ એ પ્રોડક્ટની માહિતી, એના ફીચર્સ કે બેનિફિટ્સ લોકો સુધી પહોંચાડવાનો રસ્તો આજના ટાઈમમાં સૌથી સારો ડિજિટલ માર્કેટિંગ છે. તો આવી કોઈ નવા સ્ટાર્ટઅપને તમે કઈ રીતે ટેકલ કરો? જો નવા સ્ટાર્ટઅપ હોય ને તો સૌથી પહેલા હું એમને એવું કહીશ કે ઘણા સ્ટાર્ટઅપ એક બહુ મોટી ભૂલ કરે છે કે વેબસાઇટ જ્યારે બનાવે છે ને તો એમનો 70-80 કે 90% બજેટ વેબસાઇટ બનાવવામાં નાખી દે છે. અને પછી છેલ્લે જ્યારે માર્કેટિંગ એકચ્યુઅલ કરવાની વાત આવે છે ત્યારે એમની પાસે ફંડ જ નથી. બરાબર. હવે કેવું છે, વેબસાઇટ ઇઝ ટૂલ જ્યાંથી તમને ફાઇનલ કન્વર્ઝન મળીને સેલ્સ આવશે. પણ લોકો, તમે સારી વેબસાઇટ બનાવી દેશો એટલે લોકો તમારી વેબસાઇટ પર આવશે નહીં. યુ હેવ ટુ કીપ શાઉટિંગ. તમારે લોકોને કહેવું પડશે કે આ મારી વેબસાઇટ છે, અમારી પાસે આ પ્રોડક્ટ કે આ સર્વિસીસ છે. અને બીજું છે તમારી ડિફરન્શિએશન. તમારે તમારી બ્રાન્ડ કઈ રીતે અલગ છે. આઈ થિંક આજના જમાનામાં કોઈ બી એવી પ્રોડક્ટ નહીં હોય કે કોઈ એક જ કંપની આપતી હશે. 3-4 એવી એકદમ કોર્સ ઇન્ડસ્ટ્રીને છોડી દઈએ તો બાકીની બધી ઇન્ડસ્ટ્રીમાં મલ્ટિપલ કોમ્પિટિટર્સ છે જ. બરાબર. એટલે તમારી પ્રોડક્ટ કે તમારી સર્વિસ એક્સક્લુઝિવ નથી. એક્સક્લુઝિવ નથી, તેમ છતાં બી તમારે તમારી એક અલગ આઈડેન્ટિટી અને અલગ બ્રાન્ડ પરસ્યુ કરાવવી પડશે. રાઈટ. જે તમે પ્રોડક્ટથી કરી શકો, એના પ્રોડક્ટના ટચ પોઈન્ટથી કરી શકો, તમારા સર્વિસથી કરી શકો, તમારી ડિલિવરીથી કરી શકો, પ્રાઇસ રેન્જથી કરી શકો. તમારા અલગ અલગ ઘણા બધા એસ્પેક્ટ્સ છે, એમાંની કોઈ એક વસ્તુથી કરી શકો. હવે સપોઝ એક એક્ઝામ્પલ આપીએ, એમેઝોન. તો એમેઝોને શું કર્યું કે 2 day ડિલિવરી એ લોકોએ કમિટ કરી કે 1 day 2 day. આઈ થિંક શરૂઆત એમને 2 days કરી, પછી એમને ધીરે ધીરે 1 day અને ઓપ્ટિમાઇઝ ટાઈમ તરફ એ લોકો જતા ગયા. એટલે આ બેઝિક વસ્તુ શું છે કે દે આર ઓપ્ટિમાઇઝિંગ ઓન ડિફરન્ટ સ્કેલ, કે જેથી અલગ વેલ્યુ ચેઇન મળે. બરાબર. સેકન્ડ, જો તમને એમેઝોનનો જે કેસ કહું તો એમને પ્રાઇમ સર્વિસ ચાલુ કરી. હવે એમેઝોન પ્રાઇમ, એક તો એ લોકો 1 કે 2 daysની અંદર ગેરંટીડ ડિલિવરી આપી. એના સિવાય એના યુઝરને એ લોકોએ વિઝ્યુઅલ વિડીયો એક્સપિરિયન્સ, એટલે કે એમેઝોન પ્રાઇમની સબસ્ક્રિપ્શન ફ્રી ઓફ કોસ્ટ આપ્યું. બરાબર. એટલે આ શું થઈ ગયું, આ એમની ડિફરન્શિએશન થઈ ગયું કે આ રીતે એ લોકોએ એમના કોમ્પિટિટર. હવે તમે વિચારો કે ઓકે, તમે પ્રાઇમ સર્વિસીસ ધરાવો છો તો તમે ફ્લિપકાર્ટ કે બીજા પ્લેટફોર્મ પરથી શું કામ લો? કારણ કે તમને 1 કે 2 દિવસની અંદર ગેરંટેડ ડિલિવરી મળે છે, પ્લસ વિડીયો અને મ્યુઝિક મળે છે. તો આ નાની નાની ડિફરન્શિએશન, કદાચ 800 કે 1000 રૂપિયા તમને એવું લાગે છે કે બહુ મોટું અમાઉન્ટ નથી, પણ જો તમે ખાલી પ્રાઇમ વિડીયોના કેસ સ્ટડીઝને જોશો ને તો દે મેડ બિલિયન્સ
આઉટ ઓફ ધીસ આ સ્ટ્રેટેજીથી, બીકોઝ એમને આ એક આખું નવું વર્ટિકલ ઊભું કરી દીધું. બીજું, કસ્ટમર લોયલ્ટી ઇન્ક્રીઝ કરી દીધી. કારણ કે પેલા કોઈ વ્યક્તિએ એમેઝોન પ્રાઇમ સબસ્ક્રાઇબ કર્યું છે, એટલે હવે પ્રોડક્ટ ખરીદતો હશે તો એમેઝોનથી ખરીદશે. એટલે પ્રાઇમ વિડીયો હોય તો હું ફ્લિપકાર્ટ પર કેમ જઈશ, હું એમેઝોન પરથી લઈશ, કારણ કે મને ફાસ્ટ ડિલિવરી મળશે. એટલે આવી નાની નાની સ્ટ્રેટેજીસ તમને એવું લાગે છે કે આ વસ્તુ શું ડિફરન્સ કરે છે, પણ એ બહુ જ મોટા સ્કેલ પર બહુ હાયર લેવલ પરના ડિફરન્શિએશન ક્રિએટ કરી શકે. એડવર્ટાઇઝિંગની વાત કરીએ તો ડિજિટલ માર્કેટિંગના જે સૌથી મોટા બે ટૂલ છે, ગૂગલ એડ્સ અને મેટા એડ્સ. રાઈટ. શું ડિફરન્સીસ છે આમાં? મતલબ આમાં ટાર્ગેટિંગ ડિફરન્સ છે, આની યુઝેબિલિટી ડિફરન્સ છે, બંને એકબીજાના અલ્ટરનેટિવ છે, બંને એકબીજાના કોમ્પ્લિમેન્ટરી છે, કઈ રીતે ડિફરન્સીસ કરે છે? હું તમને આ બંનેની સ્ટ્રેટેજી થોડીક અલગ છે, પણ ગૂગલ ઇઝ હાયર ને હું એક લેવલ ઉપર ગણીશ, કારણ કે ગૂગલ પાસે ઘણા બધા ઓપ્શન્સ છે જે હજી સ્ટીલ મેટા પાસે નથી. જેમ કે સપોઝ એકદમ સિમ્પલ ભાષામાં વાત કરું તો મેટા એડ્સ એ પુલ સ્ટ્રેટેજી છે. બરાબર. કે લોકોને પુશ સ્ટ્રેટેજી છે, તમારી પ્રોડક્ટને લોકો સુધી પહોંચાડો, ધક્કો મારીને પહોંચાડો. એટલે તમે ઇન્સ્ટા કે એફબીમાં જ્યારે સ્ક્રોલ કરતા હશો, સ્ક્રોલ કરતી વખતે તમારી પ્રોડક્ટ કે સર્વિસીસ દેખાશે અને એમાંથી કોઈ વ્યક્તિને ગમે તો એ વ્યક્તિ પરચેસ કરશે, કાં તો તમારી સર્વિસ માટેની ઇન્ક્વાયરી નાખશે, વોટેવર. હવે સેકન્ડ સપોઝ પકડો છો ગૂગલ એડ્સ, તો ગૂગલ એડ્સ તમારી અલગ સ્ટ્રેટેજી પર વર્ક કરે છે. એ બેસિકલી પુલ એડ્સ છે, કે જેમાં કોઈક વ્યક્તિ સર્ચ કરી રહ્યો હતો, એ વ્યક્તિને ખેંચીને તમારી વેબસાઇટ પર લાવી દીધા. બરાબર. એટલે જે વ્યક્તિ તમને સર્ચ કરી રહ્યો હતો અને એ તમારી સાઇટ પર આવ્યો તો એના પરચેસ થવાની કે એ પ્રોડક્ટ કે સર્વિસ અવેલ થવાની સંભાવનાઓ વધારે છે. બરાબર. એટલે બેસિક આ બંનેના કોર ડિફરન્સ છે. પણ હવે ગૂગલ પાસે એવી બી વસ્તુઓ છે જેમ કે યુટ્યુબ અને ડિસ્પ્લે એડ્સ. ડિસ્પ્લે એડ એટલે બેસિકલી તમે બ્લોગ્સ વાંચતા હો કે ઘણા એપ્લિકેશન્સ વાપરતા હશો તમે. એન્ડ્રોઈડ બેસિકલી એ ગૂગલનું છે, જો તમને ખ્યાલ ના હોય કે હોય તો હવે એવા પ્લેટફોર્મ પર જ્યારે તમે સ્ક્રોલિંગ કરી રહ્યા છો તો એ સ્ક્રોલિંગની પ્રોસેસ દરમિયાન તમને બેસિકલી એક એડ્સ દેખાય છે, જે વિડીયો કે ઇમેજ ફોર્મમાં હોઈ શકે છે. તો ત્યાં આગળ એ બેસિકલી પુશ સ્ટ્રેટેજી યુઝ કરી શકે છે. એટલે ગૂગલ હેઝ અપર હેન્ડ. તમે જો રેવન્યુ વાઇઝ બી વાત કરો તો ગૂગલનું રેવન્યુ ઓલમોસ્ટ મેટાના એડ સ્પેન્ડના રેવન્યુથી ડબલ જેટલો છે. બરાબર. એક્ઝેક્ટ અમાઉન્ટ વેરી થઈ શકે છે, પણ નિયર બાય ડબલ કે 1.75 ટાઈમ્સ છે. બરાબર. સો આ એક મેઇન ડિફરન્સ છે કે ગૂગલ હેઝ હાયર બેટર સ્કોપ. બીજું આઈ થિંક આને તમે કોર ડિફરન્શિએશન પકડી શકશો. બરાબર. તો કયો એવું સેક્ટર છે જેમાં ગૂગલ એડ્સ વધારે હેલ્પફુલ છે મેટા એડ્સ કરતાં, અથવા તો તમને એવું લાગે કે ના, મેટા એડ્સ અહીંયા ના કરવી જોઈએ, અહીંયા ગૂગલ એડ્સ વધારે કન્વર્ઝન્સ આપણને આપશે? જો મને પૂછો તો હું B2B કેટેગરી હશે ને, જેમાં બિઝનેસ ટુ બિઝનેસ માર્કેટિંગ કરવી હશે તો હું મેટા એડ્સને અવોઇડ કરીશ પ્રાયોરિટી પર. કારણ કે શું છે કે મેટા એડ્સમાં હાયર નંબર ઓફ લોકોને પહોંચવું હોય તો તમારા માટે સારું છે. B2C માટે મેટા ઇઝ વેરી ગુડ. B2Bમાં યુ હેવ ટુ બી કોશિયસ, યુ હેવ ટુ બી વેરી પિક્ટોરિયલ, અને તમારું કમ્યુનિકેશન બહુ સારું હશે કે તમારો માર્કેટિંગ મેસેજ એકદમ પ્રોપર અલાઇન હશે ને તમારી ટાર્ગેટ ઓડિયન્સ જો ત્યાં બી અલાઉડ કરતી હોય તો મેટા ઇઝ ગુડ. બરાબર. ઇટ ડિપેન્ડ્સ. સ્ટીલ કહીશ કે બ્રાન્ડ ટુ બ્રાન્ડ વેરી કરશે અને બ્રાન્ડની ટાર્ગેટ ઓડિયન્સ પ્રમાણે વેરી કરશે, બટ સ્ટીલ થોડું ઘણો અંશે B2B કેટેગરીની અંદર મેટાનો રિસ્પોન્સ થોડો ઓછો છે. ગ્રાફિક્સ પર આવ્યા. રિસેન્ટ ટાઈમ મેજર ચેન્જીસ જોવા મળ્યા છે ટેકનિકલ એસ્પેક્ટમાં અથવા તો ડિજિટલ એસ્પેક્ટમાં. રીલ્સ, શોર્ટ વિડીયોઝ આજે મતલબ
લોકોના દિમાગમાં ઘર કરી ગઈ છે એ વસ્તુ કે ટાઈમ મળ્યો, મોબાઈલ ઓપન કર્યો, શોર્ટ વિડીયોઝ જોવાના ચાલુ કર્યા. કેટલો ચેન્જીસ આવ્યો છે છેલ્લા 10 વર્ષમાં. જે દેખાય છે એ વસ્તુ ખબર છે કે પોસ્ટ પેલા વધારે ઇમેજીસ દેખાતી હતી, હવે રીલ્સ વધારે દેખાય છે. પણ એક માર્કેટિંગ પર્સપેક્ટિવથી તમે જુઓ, તમે 12 વર્ષથી આ ઇન્ડસ્ટ્રીમાં છો, કેટલો ચેન્જ આવે છે, ક્લાયન્ટ્સની રિક્વાયરમેન્ટમાં કેટલો ચેન્જ આવે છે, અને લોકોને કન્વર્ટ કરવામાં કેટલો ડિફરન્સ આવ્યો છે. સિમ્પલ વસ્તુ છે. તમે એક ઇમેજ અને વિડીયોનો ડિફરન્સ સમજો. ઇમેજ એક ખાલી સ્ટીલ પિક્ચર છે, રાઈટ. જે આપણને ના કંઈ કહે છે, ના કંઈ મ્યુઝિક છે, એમાં સિંગલ ઇમેજ છે. બરાબર. હવે એની જગ્યાએ કોઈ હાલતું ચાલતું ચિત્ર, જે એક મ્યુઝિક કે સારા વેલ ડાયરેક્ટેડ કોઈક વસ્તુ સાથે કનેક્ટ થઈ જાય, હા. તો એ ઓબ્વિયસલી તમને એઝ અ યુઝર તરીકે વધારે એટ્રેક્ટ કરશે. હા. બીજું કેવું છે કે લોકો ધીમે ધીમે આળસુ થતા જાય છે. સો પહેલા કેવું હતું કે પીપલ ટેન્ડ ટુ રીડ. હવે ધીમે ધીમે રીડિંગ એ ઘટતું જાય છે, અને મોબાઈલ જ તમારો રીડિંગ લોકેશન બી છે, તમારો એન્ટરટેનમેન્ટ બી છે, તમારો સૌથી સારો ફ્રેન્ડ બી છે, અને સૌથી મોટો દુશ્મન બી છે. એટલે મોબાઈલની અંદરથી જ્યારે તમે સ્ક્રોલિંગ કરતા જઈ રહ્યા છો, તો તમને એન્ગેજિંગ શું વધારે લાગશે? વિડીયો. સો ઇટ્સ ઓબ્વિયસ. આઈ થિંક જ્યારે યુટ્યુબ લોન્ચ થયું ત્યારે જે બહુ મોટો સક્સેસ થઈ જતું, પણ બિકોઝ ઇન્ટરનેટ વોઝ ઇન લિમિટ. બરાબર. એ વખતે ઇન્ટરનેટ એટલું મોંઘું હતું કે બધાના પોકેટ સુધી નહોતું પહોંચ્યું. એને લીધે યુટ્યુબના વ્યૂઝ કે એની સ્કેલેબિલિટી સ્લો આવી છે. બાકી જો ઇન્ટરનેટ આપણને અત્યારે જે અમાઉન્ટમાં મળી રહ્યું છે, કે એટલી જ ફિઝિબિલિટી જો ઇન્ટરનેટની 2010-15 વર્ષ પહેલા હોત, તો ત્યારે એ સક્સેસ ત્યારે આ પ્લેટફોર્મોએ ગેઇન કરી લીધું હોત. બિકોઝ વિડીયો એ ઓબ્વિયસલી એન્ગેજિંગ છે. તમે જોશો તો રેડિયો આવ્યા, એના પછી જ્યારે ટીવી આવ્યું, તો ટીવીને બી સેમ સારો રિસ્પોન્સ મળ્યો હતો. બસ ખાલી એક જ હતું કે ટીવી વોઝ કોસ્ટલીયર. એટલે એ એક પ્રાઇસ વેરિએશનને લીધે એ મેજર પબ્લિક સુધી પહોંચતા એને એક ટાઈમ લાગ્યો. બટ સ્ટીલ તમે જોશો તો ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ સાથેની ટેકનોલોજીકલ પેનિટ્રેશન બી બહુ સ્પીડી છે. જો તમે જોશો તો સપોઝ જ્યારે રેડિયો ઇન્ટ્રોડ્યુસ થયા, તો રેડિયોને એક માસ માર્કેટ સુધી કે અંદર પેનિટ્રેશન કરતા એને 20-25 વર્ષ લાગ્યા. એનાથી બી કદાચ થોડો વધારે સમય લાગ્યો હશે. સેમ એ જ વસ્તુ જ્યારે ટેલિવિઝન આવ્યું, તો એમને 15-20 વર્ષની અંદર એ માર્કેટ કેપ્ચર કર્યું. એના પછી ફોન્સ આવ્યા, જે સાદા ફોન, સેલ્યુલર ફોન હતા, એને એ જ માર્કેટને 10 યર્સના સ્પાનમાં કર્યું. જ્યારે તમે સ્માર્ટફોન્સને પકડશો, તો સ્માર્ટફોન એ જ વસ્તુને 5 to 10 યર્સની અંદર એકદમ હાઈ લેવલ ઓફ પેનિટ્રેશન કરી દીધું છે. આજે તમે ઇન્ડિયાના દરેક જણ પાસે ઓલમોસ્ટ દરેક એક એડલ્ટ પાસે એવરેજ એક સ્માર્ટફોન થઈ ગયો છે. રાઈટ. અને એટલે જ ડિજિટલ માર્કેટિંગ આટલું બૂમ સેક્ટર છે. લોકો બધા ફોનમાં જ છે. તમે એમને ત્યાં નહીં ગોતો તો ક્યાં ગોતશો? ફિઝિકલી તો કોઈ બહાર નીકળતું જ નથી, બધા ફોનમાં. તો ત્યાં એડવર્ટાઇઝિંગ બી તમારા ફોનમાં જ કરવી પડશે ને. એટલે એ ઓબ્વિયસ છે, અને આજના સમયનું સત્ય છે. બરાબર. કેટલું ડિફિકલ્ટ માર્કેટિંગ તમારા હિસાબે એ કન્ટેન્ટ ક્રિએટ કરવું, આજે રીલ ક્રિએટ કરવી કે ઇમેજ ક્રિએટ કરવીમાં જે ડિફરન્સ આવ્યો છે, માર્કેટિંગ ડિફિકલ્ટ બન્યું છે કે જો તમને ટેકલ કરતા આવડે તો બેટર બન્યું છે? જુઓ, એક વસ્તુ થઈ ગઈ છે કે આજે આપણે ઇન્ફોર્મેશન એજમાં આવી ગયા છીએ. આઈ થિંક બધાની પાસે એટલી બધી ઇન્ફોર્મેશન છે, બટ જે વ્યક્તિ પાસે એ ઇન્ફોર્મેશન એકલો ડેટા નથી, એનાલાઇઝ થઈને એના ઉપરનું કન્ક્લુઝિવ ડેટા વાળું કોઈ સબસ્ટન્સ વાળું છે, તો એ વ્યક્તિ ઓબ્વિયસલી ડિફરન્શિએટ ક્રિએટ કરી શકશે. હવે તમે એક સપોઝ 2 ડોક્ટર છે, આપણે એક ડોક્ટરના એસ્પેક્ટથી જોઈએ. એક ડોક્ટર છે જે નવો છે, એને એના સબ્જેક્ટનું નોલેજ છે, પણ એનો પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ થોડો ઓછો છે. અને બીજો એક ડોક્ટર છે જેનો પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ વધારે છે,
અને એ જ્યારે બંને જણ રીલ્સ બનાવશે સેમ ટોપિક પરની, તો સેકન્ડ જે ડૉક્ટર હશે એ પ્રેક્ટિકલ એસ્પેક્ટની વાત વધારે કરશે અને એ પ્રેક્ટિકલ એસ્પેક્ટ જ તમને ડિફરન્શિએટ કરશે. એટલે તમે તમારા વિષયમાં કેટલા સારા છો એ વસ્તુ સૌથી પહેલી પ્રાયોરિટી છે. બરાબર. એટલે આજે બી તમે જોશો તો પોતાના વિષયની અંદર સારા હોય એ કદાચ ડિજિટલ માર્કેટિંગ કરે કે ના કરે, દે વિલ ગ્રો. અચ્છા. એટલે તમારે તમારા વિષયની અંદર તો માસ્ટર ઇન વન તો થવું જ પડશે. બરાબર. અને જેમ જેમ સમય બદલાતો જાય છે એ નીડથી લઈને ઓર ઉપર થતું જાય છે. પણ આજના ટાઈમમાં જો રીલ્સથી જેટલું માર્કેટિંગ થાય છે એમાં નોલેજ સાથે કમ્યુનિકેશન બી એટલું જ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. કમ્યુનિકેશન ઇમ્પોર્ટન્ટ છે અનડાઉટેડલી, કારણ કે તમે સામેવાળા વ્યક્તિને તમારા એક વિડીયોના ફોર્મથી જ કમ્યુનિકેશન આપી રહ્યા છો. બટ સ્ટીલ કમ્યુનિકેશન એ મલ્ટી લેયર વસ્તુ છે. આઈ થિંક તમે ચાર્લી ચેપ્લિન એક શબ્દ બી નહોતો બોલતો અને સ્ટીલ હી ઇઝ વન ઓફ ધી મોસ્ટ રિનાઉન્ડ એક્ટર. રાઈટ. એટલે કમ્યુનિકેશનને હું ખાલી અહીંયા બોલવાની ભાષા સાથે નહીં કનેક્ટ કરું. કમ્યુનિકેશનને હું એઝ અ હોલ લઈશ કે જે તમે આખા કમ્યુનિકેશન એટલે તમારા બોડી લેંગ્વેજથી લઈને તમારા વે ઓફ પ્રેઝન્ટેશન અને વે ઓફ ડિલિવરી એ બધી જ વસ્તુઓ મેટર કરશે. બરાબર. એટલે કદાચ કોઈકને એવું લાગતું હોય કે દે આર નોટ ગુડ કમ્યુનિકેટર બટ દે આર ગુડ પ્રેઝન્ટર. શું જો એ લોકો નોન વર્બલી પોતાનું કમ્યુનિકેશન કરી શકે, સ્ટીલ દે હેવ અ સ્કોપ ટુ ક્રિએટ અ બ્રાન્ડ. રાઈટ. આજે કોઈ નાની બ્રાન્ડ્સની આપણે વાત કરીએ, એકદમ નાની નહીં બટ સ્મોલ ટુ મીડિયમની વાત કરીએ, સર્વિસીસ કે પ્રોડક્ટ સેક્ટરમાં હોય, એનું તમને માર્કેટિંગ ડિજિટલ માર્કેટિંગ આવે તો તમે કઈ રીતે એને ટેકલ કરો? જો આમાં 2 થી 3 વસ્તુઓ જોઈશે. એ બ્રાન્ડની શું પોઝિશનિંગ છે, બ્રાન્ડને શું એસ્પિરેશન છે કે લોકોએ કઈ ડાયરેક્શનમાં જવું છે અને એમના માટે ગ્રોથ એઝ અ હોલ ક્યાં આગળ એ લોકો જોઈ રહ્યા છે. એટલે આ બધું રિવ્યૂ કર્યા પછી અમે ક્લાયન્ટ સાથે બેસીને એક બજેટ ફિક્સ કરીએ. બરાબર. કે સર આ એન્યુઅલ આટલું બજેટ આપણે અલોકેટ કરવું જોઈએ જેથી તમે જે ગોલ ડિસાઇડ કર્યો છે એ ડાયરેક્શનમાં જઈ શકીએ. હવે એ ડિસાઇડ કર્યા પછી એની એક ટાર્ગેટ ઓડિયન્સ જે આપણે આઈ થિંક ડિસ્કસ કરી કે ટાર્ગેટ ઓડિયન્સ સમજીને એ પ્રમાણેના પ્લેટફોર્મ સિલેક્ટ કરીએ. હવે એક નાની બ્રાન્ડ છે, સપોઝ એકદમ નાના લેવલની બ્રાન્ડ હોય તો આપણે સૌથી પહેલા પ્રાયોરિટી ગૂગલ માય બિઝનેસને આપવી જોઈએ. ફિઝિકલ સ્ટોર જેનાથી એમને ફૂટફોલ મળે. સેકન્ડ એક આઈ થિંક 2 થી 3 એક નાનું રિવ્યૂ કાર્ડ જેવું આવતું હોય છે કે જે તમારા નાના સ્ટીકર્સ કે એ બનાવીને ગૂગલ રિવ્યૂઝ લઈ શકો છો, જેનાથી શું કે તમે કસ્ટમર તમારા પાસેથી તમે રિવ્યૂ આપી શકો. એ લોકોને એક તમે આઈડિયા આપી દો કે ઓકે સપોઝ તમને 5% એડિશનલ ડિસ્કાઉન્ટ મળશે અમને રિવ્યૂ આપવા માટે. તમે અહીંયા એ લોકોના રિવ્યૂને ઇન્ફ્લુઅન્સ નથી કરી રહ્યા, બસ ખાલી તમારો એમનો જેન્યુઇન રિવ્યૂ માંગી રહ્યા છો. સો દેટ ઇઝ વન થિંગ. બીજું NFC કાર્ડ કરીને એક નવી NFC ટેકનોલોજી છે. બેસિકલી તમે મોબાઈલને પાછળ ટેપ કરો તો સીધો તમારો રિવ્યૂની લિંક ખુલી જાય છે. એટલે યુઝરને એક બહુ જ ઇઝી એક્સપિરિયન્સ મળી જાય કે સીધો રિવ્યૂ નાખી શકાય. થર્ડ, સપોઝ ગૂગલ માય બિઝનેસ કર્યા પછી એક વેબસાઇટ છે. વેબસાઇટનો પર્પઝ અહીંયા SEO કરવાનો એક ટેકનિકલ ટર્મિનોલોજી છે કે સપોઝ કોઈ વ્યક્તિ લોકલ સર્ચમાં વિઝિબલ થાય એના માટે વેબસાઇટના અંદર અમુક ટેકનિકલ પ્રોસેસીસ કરવામાં આવતી હોય છે. સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન એટલે તમારી સાઇટ કે વેબસાઇટ એ સર્ચ એન્જિન માટે ઓપ્ટિમાઇઝ થાય એવા પ્રોસેસ કરવામાં આવતી હોય છે. એટલે આ એક બહુ સારું અને સારી વસ્તુ છે કે જેનાથી તમે ગેઇન કરી શકો. આઈ થિંક જો તમે શાર્ક ટેન્ક જોતા હશો તો ઘણા બધા કસ્ટમર્સ આની વાત કરે છે કે અમે સર્ચ એન્જિન થી SEO થી બેસિકલી બહુ મોટો ચંક ઓફ રેવન્યુ અમારા બિઝનેસ માટે બનાવ્યો. બટ SEOની એક લિમિટેશન છે કે 6 મહિનાથી 8 મહિના મિનિમમ લાગે છે. બરાબર. હવે 8 મહિના સુધી તમે બિઝનેસ વગર ના બેસી શકો. એટલે ત્યાં આગળ તમે ગૂગલ એડ્સ એક ઓપ્શન છે જેનાથી તમે
ઇન્સ્ટન્ટલી રેવન્યુ બિલ્ડ કરવાનું ચાલુ કરી શકો તમારી બરાબર. વેબસાઇટ પર ટ્રાફિક લાવીને. હમ. પછી મેટા એડ્સ છે કે ઇન્સ્ટાગ્રામ એડ્સ છે, એને તમે યુઝ કરી શકો છો. યુટ્યુબ એડ્સ ઇઝ વન ઓફ ધ બહુ ટ્રેન્ડિંગ વસ્તુ છે. બરાબર. ઘણી જ્યાં આગળ તમે તમારી પ્રોડક્ટ પુશ કરીને સેલ કરવા માંગો છો હા. એવી કેટેગરીની અંદર યુટ્યુબ અમેઝિંગ રિસ્પોન્સ આપે છે. હું જ એક મારી વાત કરું તો મારા એક ક્લાયન્ટનું આઈ થિંક બહુ જ મોટું ચંક ઓફ ઇન્ક્વાયરીઝ અમે યુટ્યુબથી જનરેટ કરી હતી. અચ્છા. સો યુટ્યુબને તમે ઇગ્નોર ના કરી શકો, અને સ્ટીલ બહુ ઓછી બ્રાન્ડ યુટ્યુબને એક કન્સિડરેબલ માર્કેટિંગ ઓપ્શન તરીકે જોઈ રહી છે. આઈ થિંક મોટા જાયન્ટ પ્લેયર્સ જ યુટ્યુબને હજી બી યુઝ કરે છે. બરાબર. એટલે હજી નાની બ્રાન્ડ્સ માટે એક હ્યુજ સ્કોપ છે કે સારી રીતે એને યુઝ કરીને માર્કેટિંગ યુટિલાઇઝેશન કરે તો તમને રિસ્પોન્સ મળે. સેકન્ડ, યુટ્યુબ પોતે એક અલગ માર્કેટિંગ ચેનલ કે પ્લેટફોર્મ છે, કારણ કે યુટ્યુબની અંદર તમારા વિડીયોઝ કે તમારી આખી પ્રોફાઇલ બિલ્ડ કરીને સેટ કરી શકો છો. બરાબર. કારણ કે યુટ્યુબમાં તમારી ચેનલના સબસ્ક્રાઈબર વધ્યા અને એ સબસ્ક્રાઈબર વિઝિટ્સ આવીને કે તમને ઇન્ક્વાયરી જનરેટ કરાવી શકે છે. બરાબર. એટલે યુટ્યુબ એક ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ થાય છે. એટલે આ પ્રમાણે હું જોઈશ, રિવ્યૂ કરીશ અને પછી નક્કી કરીશ કે આમાંથી શું ક્લાયન્ટ માટે સારું છે. એસઈઓ ની શું પ્રોસેસ છે? ધારો કે આ જ બ્રાન્ડ તમને એસઈઓ કરવાનું આપે, એની કઈ પ્રોસેસીસમાંથી તમે કરો છો? એસઈઓ બેસિકલી 3 લેવલ પરની એક પ્રોસેસ છે, સરળ ભાષામાં કહીએ તો. પહેલા એક ઓન પેજ એસઈઓ, એટલે બેસિકલી તમારી જે વેબસાઇટ બનાવી એ વેબસાઇટનું જ પ્રોપર ઓપ્ટિમાઇઝેશન કરવાની પ્રોસેસ હોય. બીજું એનો ટેકનિકલ એસ્પેક્ટ એટલે ટેકનિકલ એસઈઓ, જેમાં ટેકનિકલ એસ્પેક્ટ્સ ઇન્વોલ્વ થતી હોય કે પેજનો લોડ ટાઈમ શું છે, અને પેજને ઓપ્ટિમાઇઝ કરવા માટેની કે સ્ક્રિપ્ટને એ બધી ઓપ્ટિમાઇઝ કરવાની સ્ટ્રેટેજીસ હોય. ત્રીજી જે છે એ લિંક બિલ્ડિંગ કે ઓફ પેજ એસઈઓ. બેસિકલી એક સરળ ભાષામાં કહીએ તો કોઈ તમને રિફર કરે છે તો એ જે રિફર કરવા વાળો વ્યક્તિ છે એની વેલ્યુ બી તમને તમારા રેફરન્સમાં એડ થાય છે. એટલે જેટલો સ્ટ્રોંગ રેફર કરવા વાળો વ્યક્તિ હશે એટલી જ સ્ટ્રોંગ તમારી રેફરન્સ વેલ્યુ થઈ જશે. એટલે સેમ સિનારીઓ છે કે તમારું સપોઝ લિંક બિલ્ડિંગની અંદર બેસિકલી ડોમેન ઓથોરિટી કહે છે કે જેની ડોમેન ઓથોરિટી વધારે હોય એવી સાઇટ્સમાંથી ઓછી ડોમેન ઓથોરિટી વાળી સાઇટ માટે ડુ ફોલો લિંક્સ મળતી હોય તો એનું રેન્કિંગ બેટર જતું હોય. બરાબર. એટલે બેસિકલી આઈ થિંક આમાં બી 2 ટાઈપની લિંક્સ હોય છે, જે ડુ ફોલો અને નો ફોલો લિંક્સ હોય છે. એટલે ડુ ફોલો લિંક્સ એટલે જેની વેલ્યુ એડ થાય છે તમારા રેફરન્સ આપ્યા પછી, અને નો ફોલોમાં તમારા રેફરન્સ આપ્યા પછી તમારી વેલ્યુ એડ થતી નથી. બરાબર. એટલે એક ટર્મ કે સરળ ભાષામાં કહું તો ઓવરઓલ તમને જેટલા વધારે લોકો રિફર કરશે એટલી તમારી સાઇટનો રેન્કિંગ ઉપર જશે. જેટલી સારી સાઇટ્સમાંથી તમારી બેકલિંક્સ કે રેફરન્સ મળશે એટલો તમારો સર્ચ રેન્કિંગ ઉપર જતો હોય છે. એટલે એક સરળ લોકલ લેવલ પર કહું તો 60-70% વેબસાઇટોની અંદર તો ઓન પેજ એસઈઓ જ નથી થયું હતું. એટલે જો તમે ખાલી ઓન પેજ એસઈઓને બી પ્રોપર કરી લો, જે 10-15 કે 20 દિવસની એક નાની પ્રોસેસ છે ટેકનિકલી, તો બી તમે 30% તમે 50-60% કોમ્પિટિટર્સથી આગળ જતા રહેશો. પછી તમારે યુ હેવ ટુ બિલ્ડ ઓન યોર રેપ્યુટેશન. તમારે અલગ અલગ સ્ટ્રેટેજીસ પ્રમાણે તમારી આખી થોટ પ્રોસેસ બિલ્ડ કરીને તમારું એક માર્કેટમાં એક પેનિટ્રેશન ને વેરિએશન ક્રિએટ કરવું પડશે. તમે નવા ક્લાયન્ટ્સને આજકાલ કઈ રીતે કનેક્ટ કરો છો અત્યારે? અમારા મલ્ટિપલ પ્લેટફોર્મ્સ છે જ્યાંથી અમને નવા ક્લાયન્ટ્સ મળતા હોય છે. એક તો ગૂગલ માય બિઝનેસમાં અમારા સર્ચ રેન્કિંગને લીધે અમને બેનિફિટ મળે છે. બીજું એસઈઓ, બેસિકલી જેમાં અમારી વેબસાઇટ સર્ચમાં ટોપ પર વિઝિબલ થતી હોય એને લીધે અમને ઇન્ક્વાયરીઝ આવે છે. અમે ગૂગલ એડ્સ બી રન કરીએ છીએ જેનાથી અમને ઇન્ક્વાયરીઓ ફ્લો મળે. મેટા એડ્સ અને મેટા માર્કેટિંગ થ્રુ બી અમને ઘણી નવા પ્રોસ્પેક્ટ મળતા હોય છે. પ્લસ અમારી પાસે સેલ્સ ટીમ છે જે લોકો સેલ્સ અને માર્કેટિંગ કરીને બી નવા પ્રોસ્પેક્ટ્સ રેડી કરતા હોય છે. બરાબર. આ સિવાય અમે ફ્યુચરમાં એક વેબિનાર મોડેલનો પ્લાન કરી રહ્યા છે જ્યાંથી બી અમારા નવા એસ્પેક્ટ થાય
સેકન્ડ એક વસ્તુ હું કહેવા માંગીશ કે અમારો ક્લાયન્ટ ટર્ન અરાઉન્ડ રેશિયો એટલે ક્લાયન્ટ છોડી જવાનો રેશિયો બહુ જ ઓછો છે. અચ્છા. અમારી સાથે ઘણા ક્લાયન્ટો એવા છે જેમને છેલ્લા 8-8, 10-10, 12-12 વર્ષથી અમારી સાથે કામ કરે છે. તો એ એક વસ્તુ છે જે અમને ઘણી બધી બીજી એજન્સીઓથી થોડુંક અલગ પાડે છે. બરાબર. એટલે વી વેલ્યુ અવર ક્લાયન્ટ, વી ટ્રાય ટુ વેલ્યુ અવર ક્લાયન્ટ મોસ્ટ. હા, રાઈટ. અને આમ બી કોઈ બી તમારો બિઝનેસ હોય, તમે તમારા કન્ઝ્યુમર્સની વેલ્યુ કરો, તમે એમને રિસ્પેક્ટ આપો, એ જ તમારા બિઝનેસનો ફર્સ્ટ રૂલ હોવો જોઈએ. એ 100% છે. આઈ થિંક અને આજના જમાનામાં કન્ઝ્યુમર ઇઝ ધ કિંગ. રાઈટ. એટલે યુ હેવ ટુ રિસ્પેક્ટ ધેમ. ઓકે, ગ્રેટ કન્વર્સેશન હાર્દિકજી. મજા આવી આજે. ઘણી બધી ઇન્ફોર્મેશન મળી, નવા ટેકનિકલ ટર્મ્સ જાણવા મળ્યા, અને ઓડિયન્સને બી મજા આવી હશે. આઈ હોપ કે ઠીક છે. ધન્યવાદ તમારો. ઓકે, વેરી વેરી થેન્ક યુ. થેન્ક યુ. આપને મળીને બહુ આનંદ થયો. Right. થેન્ક યુ. હેવ અ ગુડ Thanks. ડે. બાય. તો દોસ્તો, આ હતો આજનો આપણો પોડકાસ્ટ હાર્દિક કડિયા સાથે. મેં કીધું હતું ને, હાર્દિક કડિયા પાસે એટલું બધું નોલેજ છે કે 1 કલાકનો ટાઈમ બી ઓછો પડે. છતાં મેં ટ્રાય કર્યો છે કે દરેક સેક્ટરને ડિજિટલ માર્કેટિંગ કઈ રીતે હેલ્પફુલ થાય આપણે જાણીએ. જેમ કે રિયલ એસ્ટેટ હોય કે ઈ કોમર્સ હોય કે નાની શોપ હોય, દરેક સેક્ટર કવર કર્યા છે. ડિજિટલ માર્કેટિંગના ડિફરન્ટ ટાઈપ્સ કે એડવર્ટાઇઝ કે એસઈઓ કે મેટા કે ગૂગલનો યુઝ કઈ રીતે કરો, કયા ઇન્ડસ્ટ્રીમાં કેવા ટાઈપનું ડિજિટલ માર્કેટિંગ હેલ્પફુલ છે, આ બધી જ વાત આજના પોડકાસ્ટમાં થઈ છે. જો તમારી પાસે કોઈ બિઝનેસ હોય, તમે નાનો મોટો બિઝનેસ સ્ટાર્ટ કર્યો હોય, કે તમે કોઈ ઘણા વર્ષોથી બિઝનેસ કરતા હોય પણ એને ગ્રો કરવો હોય, તો ડિજિટલ માર્કેટિંગ આજના ટાઈમમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને તમને કંઈ બી ઇશ્યુ આવે તો તમે હાર્દિક કડિયાને કોન્ટેક્ટ કરી શકો છો. આજનો પોડકાસ્ટ અહીંયા આપણે પૂરો થાય છે. બીજે નવા પોડકાસ્ટ એડ ઓન કરતા રહીશું. ત્યાં સુધી હું રજા લઉં. ધીસ ઇઝ કવન ડાભી, સાઇનિંગ ઓફ ફ્રોમ કોન્વો વિથ કવન. થેન્ક યુ.